હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું ઇન્કમ ટેક્સ 1. એમાં આપણે યુનિટ નંબર 4 ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ જોઈ રહ્યા છીએ. આજે આપણે 2022માં એપ્રિલમાં પૂછેલો દાખલો જોવાનો છે. આમ તો આ દાખલો છે એ આપણે ઓલરેડી ગુજરાતીમાં કરેલો છે, બરાબર છે, પણ છતાંય ઇંગ્લિશમાં આજે આપણે કરશું. બરાબર. શું કહેવા માગે છે? કોમ્પ્યુટ ધ ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઓફ અધર સોર્સિસ ફોર ધ કરંટ એસેસમેન્ટ યર ફ્રોમ ધ ડિટેલ્સ ગિવન બિલો ઓફ ધ ઇન્કમ ઓફ મિસ્ટર પ્રીતમની આપણને ઇન્કમ આપેલી છે, બરાબર. એના ઉપરથી આપણે કરંટ એસેસમેન્ટ યર એટલે કે ચાલુ આકારણી વર્ષ માટે ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઓફ અધર સોર્સિસ એટલે કે અન્ય સાધનની આવક હેઠળ કરપાત્ર આવકની ગણતરી આપણે કરવાની છે, બરાબર. ડિટેલ આપણને આપેલી છે. કમ્બાઇન્ડ રેન્ટ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ મશીનરી, બરાબર છે. લેન્ડ રેન્ટ ઇન્કમ આપી છે. ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇક્વિટી શેર્સ ઓફ ઇન્ડિયન કંપની TDS 10%. ઇન્ટરેસ્ટ ઇન્કમ ઓન બેંક ડિપોઝિટ ગ્રોસ. ડિવિડન્ડ રિસીવ્ડ ઓફ પ્રેફરન્સ શેર્સ ઓફ ઇન્ડિયન કંપનીઝ, એમાં TDS 10% આપ્યું છે. ફીઝ ઇન રિસ્પેક્ટ ઓફ અટેન્ડન્સ એટ મીટિંગ ઓફ ધ બોર્ડ એઝ એડમિનિસ્ટ્રેટર, બરાબર, સંચાલક તરીકેની હાજરી, બરાબર છે. કોમ્પિટિશન પ્રાઇસ ઇન્કમ ફ્રોમ સબ લેટિંગ, ભાડુઆત જોયું હતું, બરાબર છે. સબ ટેનેન્ટ, બરાબર, એ જ છે સબ લેટિંગ, બરાબર, એને સબ લેટિંગ એ કહેવાય. પછી 9th છે ઇન્ટરેસ્ટ ઓન બોન્ડ્સ ફ્રોમ અનડિસ્ક્લોઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે જે ખુલાસા વગરના સાધનોના બોન્ડ્સ પર વ્યાજ, બરાબર. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ, બરાબર, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ એટ 6%, 6% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ પર વ્યાજ આપણને કીધું છે. 10% ઓફ વિનય લિમિટેડ ₹2,70,000 એસ ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી રજિસ્ટર્ડ ડિબેન્ચર્સ. હવે 10%ના વિનય લિમિટેડના ટેક્સ ફ્રી એટલે કે કરમુક્ત નોંધાયેલા ડિબેન્ચર્સ, બરાબર છે, અને એનું આપણે 2,70,000 આપ્યા છે. 10% એનું વ્યાજ છે આપણને જમા થયું છે. અમાઉન્ટ રિસીવ્ડ ઓન લોટરી પ્રાઇસ TDS 30%, બરાબર. ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર લેન્ડ ઇન આફ્રિકા, બરાબર છે. પછી છે આપણને કીધું છે મિસ્ટર પ્રીતમ હેઝ સબમિટેડ ફોર ધ ડિડક્ટિંગ ધ ફોલોવિંગ એક્સપેન્સીસ. પહેલું કીધું છે આપણને ડેપ્રિસિએશન ઓફ ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ મશીનરી ₹40,000 એટલે કે ઘસારો આપ્યો છે ફેક્ટરી બિલ્ડિંગનો અને આપણને મશીનરીનો. એક્સપેન્સીસ ઇન રિસ્પેક્ટ ઓફ લોટરી ટિકિટ્સ ₹2,000 એટલે કે લોટરી ટિકિટનો ખર્ચો છે આપણને, બરાબર, 2,000. ઇન્ટરેસ્ટ પેઇડ ઓન લોન ટેકન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ, બરાબર, શેરમાં ઇન્વેસ્ટ કરવા માટે જે લોન લીધી છે એમાં આપણે ઇન્ટરેસ્ટ છે એ પે કરેલું છે. ચાલો તો હવે આપણે આગળ કરીએ આપણે જે કરવાનું છે. ચાલો તો આગળ વધીએ. હવે આપણે સ્ટેટમેન્ટ ઓફ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ઓફ મિસ્ટર પ્રીતમ, એમાં પ્રીવિયસ યર આપણને 23-24 આપ્યું છે અને એસેસમેન્ટ યર 24-25 આપ્યું છે. પર્ટિક્યુલર્સ જોઈ લઈએ આપણે, બરાબર, એક વસ્તુ જોતા જાય અને કરતા જાય. પેલું છે કમ્બાઇન્ડ રેન્ટ એટલે કે બંનેનું સાથે, બરાબર, રેન્ટ આપેલું છે આપણને ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ મશીનરી. તો અહીં લખશું આપણે રેન્ટ ઓન ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ મશીનરી, બરાબર છે. તો મશીનરીમાં આપણને કેટલું આપ્યું છે તો કે 2 લાખ અને એના ઉપર આપણને એમે કીધું છે કે એના ઉપર ડેપ્રિસિએશન છે એટલે કે ઘસારો છે આપણો 40% એટલે કે 40,000, બરાબર. તો 40,000 આપણો જે ડેપ્રિસિએશન છે એને આપણે આમાંથી લેસ આપશું, બરાબર છે, આપણો રૂલ છે. તો અહીંયા આપણે 2 લાખ છે અને લેશું આપણે શું થશે તો કે ડેપ્રિસિએશન, તો એ થશે 40,000 માઇનસ એટલે આવશે 1,60,000 આપણું ટેક્સેબલ ઇન્કમ ઓફ રેન્ટ ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ મશીનરીનું. પછી છે લેન્ડ રેન્ટ ઇન્કમ એટલે કે જમીન ભાડાની આવક. તો અહીંયા બીજા નંબરમાં લખશું લેન્ડ રેન્ટ ઇન્કમ. તો લેન્ડ રેન્ટ ઇન્કમ આપણને પૂરેપૂરી ટેક્સેબલ છે તો 50,000 આપણે પૂરેપૂરી ટેક્સેબલ કરશું. પછી છે ત્રીજા નંબરમાં આપણને કીધું છે ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇક્વિટી શેર્સ ઓફ ઇન્ડિયન કંપની. હવે ઇન્ડિયન કંપનીના ઇક્વિટી શેર ઉપર આપણને ડિવિડન્ડ આવ્યું છે તો અહીંયા આપણે લખશું ડિવિડન્ડ ઓન ઇન્ડિયન કંપની. ચાલો તો ઇન્ડિયન કંપનીમાં ડિવિડન્ડ આપણને મળ્યું છે
કેટલું છે તો કે 27,000 બરાબર છે. 27,000 છે ને એમાં TDS કટ થયેલો છે, TDS 10% છે, તો TDSને આપણે એડ કરશું તો 27,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 10% છે એટલે 90 બરાબર. તો એ આપણને મળશે, એ મળશે આપણું ઇન્ટુ 100 ડિવાઈડ બાય 90 એટલે એ આવશે 30,000. અને 30,000ને આપણે અહીંયા બારે જ લખી નાખીએ અત્યારે. રીઝન કહું છું કે એની એમ કીધું છે કે તમારા જેટલા શેર્સ છે ને એ શેર્સ ઉપર તમે લોન લીધેલી છે બરાબર છે. ઇન્ટરેસ્ટ પેઇડ ઓન લોન ટેકન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ 12,000 બરાબર. એટલે કે આપણે જે છે એ લોન લીધી છે બધા શેર્સ માટે, શેર્સ કીધું છે બરાબર. એટલે કે એક કરતાં વધારે શેર્સ આપણે લીધા છે ને બધા માટે આપણે લોન લીધી છે અને એનું ઇન્ટરેસ્ટ છે 12,000. હવે આનો રૂલ એવો કહે છે કે તમારે ઇન્ટરેસ્ટ તો પે નથી કરવાનું, તમારે ઇન્ટરેસ્ટ છે એ આ તમને ડિડક્ટ નહીં મળે, પણ તમને છે એ શું મળશે તો કે જેટલું તમને ડિવિડન્ડ આવે છે ને એના 20% જેટલું તમને માઇનસ મળશે બરાબર. તો અહીંયા આપણે લખશું લેસ 20% ઓફ ડિવિડન્ડ. ચાલો તો 30,000ના 20% તો એ આવશે 6,000. તો આ આપણે લેસ મળશે 6,000 બરાબર આપણા રૂલ પ્રમાણે. તો 30,000માંથી 6,000 થાય માઇનસ તો 24,000 આપણી પાસે આવે બરાબર. તો આ એક આપણો રૂલ છે, ધ્યાનમાં દેવાનો છે. જો આપણે શેર્સ માટે કોઈ પણ જાતની લોન લીધી છે અને લોન ઉપર ઇન્ટરેસ્ટ આપણે આપીએ છીએ તો એ સિચ્યુએશનમાં આપણને જે લોનની ઇન્ટરેસ્ટ છે એ આપણને બાદ નહીં મળે, પણ આપણને લેસ શું મળશે તો કે જે 20% ઓફ ડિવિડન્ડ છે ને એટલું આપણને બાદ મળશે. પછી જેટલું ડિવિડન્ડ હોય એના 20% જેટલું આપણા ઇન્ટરેસ્ટથી વધારે નહીં બરાબર છે. ચાલો પછી છે ઇન્ટરેસ્ટ ઇન્કમ ઓન બેંક ડિપોઝિટ ગ્રોસ. હવે જો બેંક ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ આપેલું છે તો અહીંયા લખશું ફોર્થ ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ. તો એ ગ્રોસ જ આપેલું છે બરાબર છે. તો ગ્રોસ આપેલું હોય તો આપણને કાંઈ કરવાની જરૂર નથી બરાબર. ડાયરેક્ટ 15,000 આપણે એવા ને એવા આપી દઈશું બરાબર છે. ચાલો પછી છે 5th નંબરમાં ડિવિડન્ડ રિસીવ્ડ ઓફ પ્રેફરન્સ શેર્સ ઓફ ઇન્ડિયન કંપની. વળી પાછું આપણને ઇન્ડિયન કંપનીના આપણે શેર્સ છે પ્રેફરન્સ શેર્સ એના આપણને ડિવિડન્ડ મળ્યું છે. તો અહીંયા આપણે લખશું ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ ઓફ ઇન્ડિયન કંપની. બરાબર છે. ચાલો તો ઇન્ડિયન કંપનીના પ્રેફરન્સ શેર પર આપણને ડિવિડન્ડ મળ્યું છે અને એમાં પણ TDS કટ થયો છે. 18,000 આપણનું ઇન્ટરેસ્ટ છે, સોરી ડિવિડન્ડ છે. તો 18,000 પહેલાં તો આપણે ગ્રેસિંગ અપ કરવું પડશે બરાબર. TDS છે 10% કટ થયું છે તો પહેલાં આપણે ગ્રોસ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો ઇન્ટુ 100 ડિવાઈડ બાય 10% છે એટલે 90. તો એ આપણને મળશે 18,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 90 એટલે કે 20,000. તો એને હું આઉટર કોલમમાં લખું છું અને તમને ખબર છે એ પ્રમાણે આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું અને અત્યારે પણ કરશું કે આપણે જે ઇન્ટરેસ્ટ પેઇડ કર્યું છે લોન પર બરાબર છે એ આપણે શેર્સ માટે લીધું હતું એટલે બધાય શેર્સ આવી જાય બરાબર. એટલે કે આમાં પણ આપણને આપણા ડિવિડન્ડના 20% લેસ મળશે બરાબર છે. તો અહીંયા આપણે લખશું લેસ 20% ઓફ ડિવિડન્ડ. ચાલો તો એ આવશે 20,000 ઇન્ટુ 20%. તો એ આવશે 4,000 આપણા લેસ બરાબર છે અને બારે આવશે આપણા 16,000 બરાબર. ચાલો પછી છે 5th નંબરમાં થઈ ગયું આપણું કામ. પછી છે 6th નંબર ફીસ ઇન રિસ્પેક્ટ ઓફ અટેન્ડન્સ એટ ધ મીટિંગ ઓફ ધ બોર્ડ એઝ એડમિનિસ્ટ્રેટર બરાબર. એટલે કે આનો રૂલ એવો છે કે જો તમે એડમિનિસ્ટ્રેટર તરીકે તમે બોર્ડ્સની મિટિંગમાં જાઓ પણ એમ્પ્લોય હોવા જોઈએ નહીં. પણ આમાં કાંઈ એમ્પ્લોયનું આપણને સ્પેસિફિકેશન કરેલું નથી. હવે સ્પેસિફિકેશન કરેલું નથી તો આપણે માની લઈએ કે ભાઈ કોઈ એમ્પ્લોય છે નહીં અહીંયા બરાબર. જે છે એ એડમિનિસ્ટ્રેટર જે યુઝ્યુઅલી જે છે એ કંપનીમાં માત્ર ક્યારેક વિઝિટ લેતો હોય છે એવો માણસ છે બરાબર. આપણું કોણ હતા કે પ્રીતમભાઈ. તો આપણે આ ફૂલી ટેક્સેબલ આપી દઈશું બરાબર છે. તો અહીંયા આપણે
6th નંબરમાં જે છે એ ઇન્કમ અથવા તો ફીઝ એઝ અ એડમિનિસ્ટ્રેટર. બરાબર છે. તો એ ફૂલી ટેક્સેબલ છે આપણું 25,000 આપણે ફૂલી ટેક્સેબલ એને આપી દઈશું. બરાબર છે. પછી છે કોમ્પિટિશન પ્રાઇસ, હરીફાઈ. બરાબર, આપણે છે હરીફાઈની આવક. બરાબર છે. તો કોમ્પિટિશન પ્રાઇસ પૂરેપૂરી ટેક્સેબલ છે અને એમાં TDS કપાયેલો છે. તો TDSમાં આપણે જે છે એ ગ્રોસિંગ અપ કરી અને આપણે TDSની ઇન્કમ પણ એમાં એડ કરીશું. બરાબર છે. તો અહીંયા આપણે લખશું કોમ્પિટિશન પ્રાઇસ. તો એ છે આપણું 40,000 અને એમાં TDS આપણે એડ કરીએ તો ઇન્ટુ 100 ડિવાઈડ બાય 20% છે એટલે ડિવાઈડ બાય 80. બરાબર. તો 40,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80 આપણે કરશું એટલે એ આવશે 50,000. તો 50,000 આપણા ફૂલ્લી ટેક્સેબલ થશે. બરાબર છે. ચાલો પછી છે 8માં આપણને કીધું છે ઇન્કમ ફ્રોમ સબલેટિંગ. સબલેટિંગ એટલે આપણો સબ ટેનન્ટ. બરાબર છે. તો એ છે આપણો ઇન્કમ ફ્રોમ સબલેટિંગ. સબલેટિંગમાં ખબર ન પડે તો સબ ટેનન્ટ એટલે કે આપણો પેટા ભાડુઆત. બરાબર છે. પેટા ભાડુઆત પાસેથી આવક એટલે 30,000 આપણે ફૂલી ટેક્સેબલ છે. બરાબર. એના ઉપર આપણને કોઈ કોસ્ટ આપેલું હોય, બરાબર, તમે ઘરમાં એની પાછળ કોઈ ખર્ચ કરેલો હોય, બરાબર, તો એ તમને બાદ મળશે, પણ આમાં આપણને કાંઈ આપેલું નથી. પછી છે 9થમાં ઇન્ટરેસ્ટ ઓન બોન્ડ્સ ફ્રોમ અનડિસ્ક્લોઝડ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ખુલાસા વગરના રોકાણો પર જે બોન્ડ્સ છે આપણા એના ઉપર આપણને વ્યાજ મળ્યું છે. બરાબર છે. તો એ બી આપણને પૂરેપૂરું ટેક્સેબલ છે. તો અહીંયા આપણે લખશું ઇન્ટરેસ્ટ ઓન. આપણે અનડિસ્ક્લોઝને એવું નથી લખતા, ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ઓન બોન્ડ્સ લખી નાખું છું. બરાબર. ફૂલ્લી ટેક્સેબલ છે 80,000. બરાબર. પછી છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ એટ 6%. પણ આમાં આપણને બુકમાં 6% છે, પણ ખરેખર 6.5% આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ મોટા ભાગે, પણ 6%ને પણ આપણે એવી રીતે ધ્યાનમાં લેશું. તો અહીંયા છે 10 આપણે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ. બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ આ આપણને છે એ ફૂલ્લી ટેક્સ ફ્રી છે. બરાબર છે. આ અથવા તો આપણને 7.5%ના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ હોય તો આ આપણને ફૂલી ટેક્સ ફ્રી છે, એટલે આમાં આપણને કોઈ પણ જાતનો ટેક્સ છે એ આપવાનો હોતો નથી. બરાબર છે. પછી છે આગળ વધીએ 10% ઓફ વિનય લિમિટેડ ₹2,70,000 એઝ ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી રજિસ્ટર્ડ ડિબેન્ચર્સ. બરાબર છે. હવે ટેક્સ ફ્રી રજિસ્ટર્ડ ડિબેન્ચર છે આપણા વિનય લિમિટેડના 10%ના 2,70,000ના, એના ઉપર આપણને ઇન્ટરેસ્ટ આવ્યો છે 27,000 અને એ આપણને TDS 10% કાપીને કીધો છે, એટલે કે આપણે જે ગ્રોસ ઇન્કમ લેશું. બરાબર છે. ગ્રોસ ઇન્કમ આપણે એની ગ્રોસિંગ કરીને લેશું. તો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ વિનય લિમિટેડ. બરાબર. અને એમાં ગ્રોસિંગ અપ આપણે કરવું પડશે. 27,000 આપણું ઇન્ટરેસ્ટ છે અને 10% TDS છે એટલે ઇન્ટુ 100 ડિવાઈડ બાય 90. બરાબર છે. એટલે આ વસ્તુ છે એ 27,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 90 એટલે એ આવશે આપણી પાસે 30,000. બરાબર છે. ચાલો, તો એ પણ આપણું ફૂલ્લી ટેક્સેબલ થશે. બરાબર. પછી છે 12થમાં આપણને શું આપ્યું છે તો કે અમાઉન્ટ રિસીવ્ડ ઓન લોટરી પ્રાઇસ. ચાલો, તો અમાઉન્ટ રિસીવ્ડ ઓન લોટરી પ્રાઇસ. તો લોટરી પ્રાઇઝ માટે આપણને જે છે એ આપ્યું છે TDS 30% અને 1,40,000 આપણને ઇન્કમ આપી છે. તો આમાં પણ આપણે ગ્રોસિંગ અપ કરવું પડશે. બરાબર છે. તો અહીં લખશું ઇન્કમ ફ્રોમ લોટરી. બરાબર. અને એમાં પણ આપણે ગ્રોસિંગ અપ કરશું એટલે 1,40,000 આપણી ઇન્કમ છે અને એનું ગ્રોસિંગ અપ કરશું એટલે 100 ડિવાઈડમાં આપણે કેટલા લઈશું 30 છે એટલે 70. બરાબર. એટલે કે 1,40,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 70 એટલે ગ્રોસિંગ અપ કરશું એટલે 2 લાખ પૂરા આવશે
અને એ આપણા ફૂલી ટેક્સેબલ થશે, બરાબર છે. ચાલો પછી છે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઓફ લેન્ડ ઇન અમેરિકા. ચાલો તો અમેરિકામાં આપણો એગ્રીકલ્ચર લેન્ડ છે અને એમાં આપણને એગ્રીકલ્ચરની ઇન્કમ થઈ છે 2,50,000ની. તો આ પણ આપણું ફૂલી ટેક્સેબલ છે. જો આ એગ્રીકલ્ચરની ઇન્કમ આપણી કોઈ ઇન્ડિયામાં થઈ હોય તો એ આપણને ફૂલ્લી ટેક્સ ફ્રી છે, બરાબર. પણ આ આપણને આઉટ ઓફ ઇન્ડિયા થઈ છે એટલે કે 2,50,000 આપણા ફૂલ્લી ટેક્સેબલ છે. તો અહીં લખશું આપણે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર લેન્ડ ઇન આફ્રિકા, બરાબર. ફૂલી ટેક્સેબલ 2,50,000 પૂરેપૂરો ટેક્સ આપવાનો છે, બરાબર છે. ચાલો હવે આપણે આમાંથી લેસ શું કરશું તો કે મોટાભાગે બધી વસ્તુ લેસ કરી નાખી છે, પણ છતાંય આપણે જોઈ લઈએ ડેપ્રિસિએશન ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ મશીનરી, બરાબર છે. જે આપણે મશીનરી અને ફેક્ટરી બિલ્ડિંગ એટલે કે મકાનમાં ઘસારો આપ્યો હતો એ ઘસારો આપણે ઓલરેડી માઇનસ લઈ લીધો છે, એટલે આ પહેલું આપણે લઈ લીધું છે. એક્સપેન્સીસ ઇન રિસ્પેક્ટ ઓફ લોટરી ટિકિટ ₹2,000, એટલે કે લોટરી ટિકિટમાં તમે ગમે એવડો ખર્ચો કરો તમને બાદ મળશે નહીં, બરાબર છે. એટલે આ તો વસ્તુ કેન્સલ છે. પછી ઇન્ટરેસ્ટ પેઇડ ઓન લોન ટેકન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ ₹12,000, બરાબર. એટલે કે આપણે શેર લેવા માટે જે લોન લીધી હતી અને એના ઉપર જે આપણને વ્યાજ આપવું પડે છે એ પણ આપણે આમાં લઈ લીધું છે. એક આપણે ડિવિડન્ડ ફ્રોમ ઇન્ડિયન કંપની અહીંયા, બરાબર, જે આપણે 6,000 માઇનસ લીધું હતું 20% ઓફ ડિવિડન્ડ, અને અહીંયા પણ આપણે લેસ લીધું હતું 20% ઓફ ડિવિડન્ડ. એ પણ આપણે જેટલા શેર હતા એટલા શેર ઉપર આપણે 20% ઓફ ડિવિડન્ડ આપણે માઇનસ લઈ લીધું છે, એટલે એનું પણ હવે કાંઈ આવશે નહીં. આ સિવાય આપણે શેરમાંથી ક્યાંય ડિવિડન્ડ છે એ મળ્યું નથી, બરાબર છે. ચાલો તો આમાંથી કાંઈ લેસ કરવા પણ રહ્યું નથી, બરાબર છે. એટલે કે હવે આપણે જે છે એ ડાયરેક્ટ ટોટલ ટેક્સેબલ ઇન્કમ ઓફ મિસ્ટર પ્રીતમ જ મળી જશે, બરાબર છે. તો અહીં લખશું આપણે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ઓફ મિસ્ટર પ્રીતમ, બરાબર છે. મિસ્ટર પ્રીતમની આપણે જે છે એ ઇન્કમ મળી જશે. આપણે જરાક ટોટલ કરી નાખીએ બધી વસ્તુનું. 1,60,000, 50,000, 24,000, 15,000, 16,000, 25,000, 50,000, 30,000, 80,000, 30,000, 2 લાખ અને 2,50,000. ચાલો તો એ આવશે 9,30,000 આપણી પ્રીતમભાઈની ટેક્સેબલ ઇન્કમ, બરાબર છે. ચાલો તો આ હતો આપણો જે 2022માં પૂછાઈ ગયેલો દાખલો હતો, બરાબર. આમ ઇઝી હતો, ગુજરાતીમાં આપણે કરાવેલો હતો, ઇંગ્લિશમાં બાકી હતો. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ યા ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.